તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમદાવાદમાં આરએસએસ અને સરકાર વચ્ચે મોટી સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હેડગેવાર ભવનમાં સરકાર સંઘનું મંથન થશે, જ્યાં 6 વરિષ્ઠ મંત્રીઓ હાજર રહેશે. ચૂંટણી પહેલા આરએસએસ સાથે સરકારનું મંથન, જ્યાં જમીની સ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવશે. સરકાર અને સંઘ વચ્ચે તાલમેલ વધારવા માટે અમદાવાદમાં 2 દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સામાજિક મુદ્દા ઉપર પણ મંથન કરવામાં આવશે. આરએસએસની અને સંગઠન વચ્ચે સંકલન મજબૂત કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. 2 દિવસ સંકલન બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રીઓની હાજરી છે, જ્યાં રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આ સિવાય વાત કરીએ તો ચૂંટણી પહેલા મોટું મંથન કહી શકાય, જ્યાં ચૂંટણી પહેલા અમદાવાદમાં મોટું મંથન થવા જઈ રહ્યું છે. આરએસએસ અને સરકાર સામસામે બેસે, જ્યાં હેડગેવાર ભવનમાં સરકાર અને સંઘનું મંથન થઈ રહ્યું છે. હવે બધાની નજર આની ઉપર જોવા મળી રહી છે, જ્યાં ખેડૂતોથી લઈને યુવાનો સુધીના પ્રશ્નો આ બેઠકમાં જોવા મળશે. તેમજ મહત્વનું કહી શકાય, જ્યાં ચૂંટણી પહેલા આરએસએસ સાથે સરકારનું આ મહામંથન કહી શકાય. સરકારની કામગીરી અંગે આરએસએસ તરફથી કોઈ કડક ફીડબેક મળ્યો છે કે કેમ તે ઉપર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. જ્યાં જેન્ઝીમાં વધી રહેલા અસંતોષ, યુવાનોના રોજગાર અને સામાજિક મુદ્દા ઉપર પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. જ્યાં જમીની હકીકતથી લઈને ચૂંટણીની તૈયારી સુધી હેડગેવાર ભવનમાં મોટું મંથન થવા જઈ રહ્યું છે. સરકાર આરએસએસ અને વચ્ચે સંકલન મજબૂત કરવા માટે કવાયત પણ હાથ ધરવામાં આવી છે. જ્યાં 2 દિવસીય સંકલન બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. હર્ષ સંઘવી પણ આ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહેશે, જેમાં અમદાવાદમાં આરએસએસ અને સરકાર વચ્ચે મોટી સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ લાઈવમાં ચેનલ હેડ પિનાક શુક્લ જોડાઈ ચૂક્યા છે. જી પિનાક, જે પ્રમાણે હાલ આ વાત સામે આવી છે, અમદાવાદના આરએસએસ ભવન ખાતે મહત્વની બેઠક ચાલશે, જ્યાં કલાકોથી મંથનોનો દોર પણ શરૂ છે. આરએસએસ સરકાર સંગઠન સાથે બેઠક યોજે તો ખાસ કઈ રહેતું હોય છે? આ બેઠકનો હેતુ કઈ દિશામાં છે, શું કહેશો? સંગઠનની વચ્ચે જ્યારે આરએસએસની બેઠક આ યોજાઈ રહી છે, વહેલી સવારથી આ બેઠક ચાલી રહી છે અને સંઘના જે સહમંત્રી છે અરુણકુમાર, એમની અધ્યક્ષતા છે. સાથે સાથે ગુજરાત ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ પંચાલ છે, એ સહિત સિનિયર મંત્રીઓ છે, જીતુ વાઘાણી છે, રમણ સોલંકી છે, ઋષિકેશ પટેલ છે. 3:30 વાગ્યાની આસપાસમાં હર્ષ સંઘવી પોતે પણ ત્યાં આ જે બેઠક છે આ બેઠકમાં પહોંચી રહ્યા છે. આરએસએસનું કામ જ સંગઠનની સાથેનું જે તાલમેલ છે સરકારની સાથે બેસીને મેળવવા માટેનું, અને આ જે બેઠક છે આ બેઠકમાં ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામગીરી વિશેની વાતચીત કરવા માટેની જે દિશા નિર્દેશ છે એ આરએસએસ દ્વારા આપવામાં આવી શકે છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે, તો એવા સમયગાળા દરમિયાન કેવા પ્રકારના કાર્યક્રમો કરવા, સરકારના જેટલા પણ જે સિનિયર મંત્રીઓ છે એ મંત્રીઓની સાથે બેસીને એમના જે ખાતા છે એમના ખાતાની સામેની ચેલેન્જીસ, કેવા પ્રકારના જે કામો થયા છે, સરકારની જે વિવિધ યોજનાઓ છે કેન્દ્ર સરકારની, ગુજરાત સરકારની, તો એ જે સ્થાનિક જનતા છે ત્યાં સુધી પહોંચી શકે છે, પહોંચી છે તો કયા લેવલ પર પહોંચી છે, એમાં અગર કોઈક ફાઇન ટ્યુન કરવાની જરૂર છે, આ તમામે તમામ જે ઝીણવટભરી વસ્તુઓ છે એ ઝીણવટભરી વસ્તુઓને વ્યવસ્થિત રીતે થાળે પાડવા માટે અને પ્રોપર વેથી એક ચેનલમાં સેટ કરવા માટે આરએસએસનો પ્રયાસ છે. છેલ્લા ઘણા સમયથી આ જે બેઠક છે આ બેઠકની જે તારીખ છે એ તારીખ નક્કી નહોતી થઈ રહી, પરંતુ જ્યારે આજે આ બેઠક સવારથી ચાલી રહી છે અને બેઠકમાં ઓલરેડી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે, જીતુ વાઘાણી પણ ઉપસ્થિત છે, મેં કીધું એ પ્રકારે પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, આ તમામ લોકોને ઉપસ્થિત રાખવામાં આવ્યા છે. સરકાર તરફથી આ બધા સિનિયર મંત્રીઓ છે કે જે એક મંથન છે એ મંથનને પ્રોપર રીતે કરી શકે છે, અને હેતુ પણ એ જ છે કે સરકારને અને સંગઠનની વચ્ચે એક તાલમેલ એ પ્રકારનો જળવાયેલો રહે કે જેથી કરીને જેની ફળશ્રુતિ છે એ ફળશ્રુતિ લોકો સુધી પ્રોપર રીતે પહોંચી શકે, અને જે નાના મોટા વિવિધ પ્રશ્નો છે એ પ્રશ્નોનું ડેમેજ કંટ્રોલ છે એ પણ રાઈટ ટાઈમે થઈ જાય. ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં 2027માં ચૂંટણી યોજાવા જઈ રહી છે. તાજેતરમાં ઝેન્ઝીથી લઈને ગુજરાતમાં સંગઠનના તાલમેલને ચકાસવા માટે મોટી કવાયત પણ હાથ ધરવામાં તો આવી નથી, એવું લાગી રહ્યું છે તમને? કહી શકાય, કારણ કે મુદ્દામાં જે ચર્ચા છે એ તો ઘણા બધા મુદ્દાઓ પર છે, પરંતુ આ પણ એક મુદ્દો અગત્યનો છે. કારણ કે કેન્દ્ર સરકાર આગળ અને કાઉન્ટર કરી ચૂકી છે, અને જે આરએસએસના વડા છે
તો મોહન ભાગવતજી, તો એ પણ એ જે તે સમયગાળા દરમિયાન આ મુદ્દા પર ઘણી બધી વખત બોલી ચૂક્યા છે. એમણે પોતે પણ જેનઝીની સાથે સંવાદ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ એ દિશાની અંદર કવાયત હાથ ધરવામાં આવી હતી. અને હવે ગુજરાત સૌથી મોટું અને ભાજપ માટે પણ સૌથી અગત્યનું છે. દેશમાં પણ જ્યારે પણ મોડેલ સ્ટેટની વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે જ રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે ગુજરાતમાં પણ જે યુવાનો છે એ વોટર્સની લેવલ પર પણ ઘણા બધા વધી રહ્યા છે. ભૂતકાળની ચૂંટણીની વાત કરીએ ત્યારે મહિલાઓની સંખ્યા પણ વધારે હતી. અને હવે જે આ જેનઝી જે પહેલી વખત મતદાન કરશે એ પહેલી જ વખતના મતદાનમાં કોઈ ખોટો મેસેજ જઈને જે પાર્ટી હજુ કદાચ ચલણમાં નથી આવી, ક્યાં તો બહુ ઓછી જાણકારીમાં હોય અને અગર તમારો વોટ વેડફાઈ જાય છે, આ તમામ જગ્યાની પર જે કાઉન્ટર છે એ કાઉન્ટર કરવા માટે જ આ બેઠકમાં પણ આ મુદ્દાને લેવામાં આવશે. ખાસ કરીને મેં કીધું એ પ્રકારે પ્રદેશ પ્રમુખથી લઈને સરકારના સિનિયર મંત્રીઓ અને બપોર પછીનો સમયગાળો છે ત્યારે જે સરકારના ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી, પોતે યુવાન છે, હંમેશા યુવાનોની સાથે બહુ એક્ટિવ રહેતા હોય છે. તો એ પણ પોતાના જે વિચારો છે એ એમની સાથે વ્યક્ત કરશે. તમામ જે લોકો છે એમની પાસેથી પણ પોતાના મંતવ્યો માંગવામાં આવ્યા છે. મોટાભાગે જે યોજનાઓ છે એ યોજનાઓની પર પણ બહુ ફોકસ કરવા માટેનું કહેવામાં આવ્યું છે. અને લોકો સુધી પહોંચે એના માટેની વાત છે. નરેન્દ્ર મોદીજીના જાહેર જીવનના 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો એવા સમયગાળા દરમિયાન કેવા પ્રકારના કાર્યક્રમો આપવા કે જે પ્રજાલક્ષી હોય, સીધા લોકોની સાથે સંકળાયેલા હોય, એમને પીચ કરતા હોય, આ તમામ પ્રકારની વસ્તુ પર પણ એક જે નીતિ છે તો એ ત્યાં સેટ થઈ રહી હોય બની શકે. સાથે ગુજરાતની બદલાતી જતી જે સામાજિક છે, રાજકીય પરિસ્થિતિ છે, આ તમામ જે વસ્તુ છે એને પર પણ આરએસએસ અને ભાજપની વચ્ચેનું જે તાલમેલ છે એનો આ બેઠકની અંદર ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એને પર નીતિ પણ બની શકે છે. પિનાક, વહેલી સવારથી જ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત છે તેને લઈને માહિતી, તેમજ 2027માં ઇલેક્શનને લઈને સરકાર સામે સૌથી મોટો પડકાર શું હશે? આ બેઠકમાં તેની પણ ચર્ચા થઈ શકે છે. બિલકુલ. સવારે મેં કીધું એ પ્રકારે 8 વાગ્યાથી સવારથી આ બેઠકનો દોર ચાલી રહ્યો છે. સરકારના જે સિનિયર કેબિનેટના જે મંત્રીશ્રી છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, એમને ખાસ બોલાવવામાં આવ્યા હતા. અને પ્રદેશ પ્રમુખ તો પોતે હાજર છે જ. એટલે કે જે એક પ્રકારનો જે દિશા નિર્દેશ છે એ તમામે તમામ જે છે એ આ બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા ખાસ કરવામાં આવી છે. વન બાય વન જે મુદ્દા છે એ મુદ્દાની પર ખાસ ચર્ચા કરવામાં આવી છે. કે જેમાં એક તો ચૂંટણી 2027નું ઇલેક્શનને માટેની કેવા પ્રકારની તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે. કારણ કે ભાજપ હંમેશા 365 દિવસ ઇલેક્શન મોડ પર હોય છે. ગુજરાતની ચૂંટણીનો સવાલ છે ત્યારે સ્વાભાવિકપણે જે તૈયારીઓ છે તૈયારીઓ અત્યારથી આરંભાઈ ચૂકી છે. પરંતુ જે યુવાનો છે એ યુવાનો સાથે કેવી રીતે કામ કરવું, એમની સાથે એમના વિષયોને કેવી રીતે વણી લેવા, એ તમામ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી શકે છે. પ્રજાને રિલેટેડ વાત છે, સામાજિક જવાબદારીઓને રિલેટેડ વાત છે. તાજેતરમાં જ ગુજરાતમાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો તો એ પણ આ એવા પ્રકારના મુદ્દાઓ છે કે જે ઘણી બધી જગ્યાની પર એની અસરો પહોંચતી હોય છે. તો એ કોઈક ને કોઈક રીતે ડેમેજ ન કરી જાય અને જે આવનારી પાર્ટીઓ છે એ ગમે ત્યારે એનો મુદ્દો ન બનાવી જાય ગુજરાતમાં, એને પહેલેથી જ કાઉન્ટર કરવા માટેનું આ વસ્તુ છે. કે જેમાં એવું કહી શકાય કે અત્યારના તબક્કે આરએસએસ જે છે એ બહુ જ એક્ટિવ મોડ પર છે. અને સાથે સાથે જે ભાજપ છે એ ભાજપનું સંગઠન પણ આ તમામ જગ્યાની પર એક જ તાલથી આગળ વધી શકે એ માટેના પ્રયત્નો આ બેઠકમાં કરવામાં આવી રહ્યો એમ લાગી રહ્યું છે. જી પિનાક, સમગ્ર વિગત બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ અમદાવાદ ખાતે બેઠકનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મહત્વનું કહી શકાય, અનેક બીજેપીના નેતાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે, જ્યાં આરએસએસ સાથેની આજની બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.